ચાલો નવું કરવાનું છે કે આવર્તન? હા કરી. છેલ્લા વિષયમાં એવું જોયું કે જે બ્રહ્મના અનેક દિવ્ય ગુણધર્મોથી પરિપૂર્ણ હોય છે. તો એમાં સૌથી પહેલો ગુણધર્મ સાકાર તે સમજાવ્યું. એટલે કે એમાં એમ કહે છે કે બ્રહ્મ છે તે બ્રહ્મ શબ્દનો અર્થ જ વ્યાપક થાય છે, પણ અહીંયા બ્રહ્મને સાકાર કહેવામાં આવ્યું છે. વ્યાપક એટલે કે એ તો સર્વરૂપ સર્વત્ર અને સર્વકાલમાં હોય છે, સર્વદા સર્વરૂપ અને સર્વત્ર હોય છે. તો પછી એટલે આપણા આટલા અનંત સ્વરૂપને તો આપણે જોઈ નથી શકતા, તો પણ અહીંયા બ્રહ્મને સાકાર પણ કહેવામાં આવ્યું છે. તો એ કેવી રીતે બંને વસ્તુ કેમ થાય, એ કેવી રીતે થઈ શકે? તો એના માટે આપણે ક્વોન્ટમ ફિઝિક્સના એક્ઝામ્પલથી સમજાયું કે જે લાઇટ છે એ વેવ પણ છે અને પાર્ટિકલ પણ છે. એટલે જે પણ વ્યક્તિ જોવે તો તે પાર્ટિકલ બની જાય લાઇટ, અને જ્યારે વ્યક્તિ ના જોવે ત્યારે તે વેવ હોય છે. તો એવી જ રીતે આપણને આ સમજવું જોઈએ કે જે સ્વરૂપ બ્રહ્મ બતાવે છે પોતાનું તે સાકાર રૂપ છે, અને એમ તો આટલું અનંત સ્વરૂપ છે જે આપણે જોઈ નથી શકતા, તો એ તો વ્યાપકતા તો છે જ. એના પછી બીજો ગુણધર્મ જોયો હતો કે અવ્યય, એટલે કે બ્રહ્મ સનાતન છે, અવિનાશી છે. તો એમાં સૌથી પહેલા એ વાત કહેવામાં આવે છે કે બ્રહ્મની ક્યારે ઉત્પત્તિ નથી થતી ને એનો નાશ થાય છે. તો આપણે આનામાં એનર્જી નો એક્ઝામ્પલ આપ્યું હતું કે એનર્જી ક્યારે પણ ના એને કોઈ બનાવે છે, ના તે ક્યારે એને ડિસ્ટ્રોય કોઈ કરી શકે છે. અને આપણે એમ સમજાવ્યું તો અગર કોઈની ઉત્પત્તિ આપણે જોઈએ તો આપણે એનો નાશનો વિચાર કરી શકીએ, અને કોઈનો નાશ જોઈએ તો એની ઉત્પત્તિનો વિચાર કરીએ. પણ બ્રહ્મની ન તો ઉત્પત્તિ થાય છે તો ન તો નાશ થાય છે. તે સનાતન છે, અવિનાશી છે. અને જેવી રીતે બ્રહ્મ પોતે આવા અવિનાશી અને સનાતન છે, એવી જ રીતે એમના ગુણો પણ એવા જ છે. તો એના માટે આપણે શરીરનું એક્ઝામ્પલ આપ્યું હતું કે આપણું શરીર છે એનામાં આપણે જે દાંતના ચેન્જીસ આવતા હોય છે પેલા ના હોય, પછી આપણા દૂધિયા દાંત આવે, પછી વરી પડે, વરી આવે, અને પછી આગળ જતા વરી પડી જાય. તો એવી રીતે આપણા જે શરીર તો એમની એમ જ છે, પણ એમાં ચેન્જીસ આવે છે અંદરના, જેવી રીતે વારમાં, દાંતમાં. પણ બ્રહ્મમાં એવું નથી. બ્રહ્મમાં બધા જ ગુણધર્મો બ્રહ્મ પોતે જેમ અવિનાશી છે એવી રીતે એમના ગુણધર્મો પણ અવિનાશી છે. તે અપ્રાકૃત, અલૌકિક, અનંત ગુણધર્મો પણ વિકાર રહિત અવિનાશી છે, અવ્યય છે. અને આ જે સાકાર જે બ્રહ્મનું રૂપ છે, જે ગુણધર્મ છે, તેને અહીંયા વ્યાપકતાને ઐશ્વર્ય ગુણધર્મ કહેવામાં આવ્યું છે, અવ્યયતાને વીર્ય ગુણધર્મ કહેવામાં આવ્યું છે. પછી ત્રીજો ગુણધર્મ સર્વ સામર્થ. તો સર્વ શબ્દનો અર્થ અહીંયા કર્તુમ, અકર્તુમ અને અન્યથા કર્તુમ કહેવામાં આવ્યું છે. તો કર્તુમ સામર્થ્ય એટલે કે કરવા માટે જે સમર્થ હોય છે. એટલે કરવા માટે એટલે આપે એમ સમજાવ્યું હતું કે કરવા માટે સામર્થ્ય એટલે કે બધું જ કરવા માટે સામર્થ્ય, એમ સમજવું જોઈએ. કે કરવા માટે તો કોઈ નોર્મલ વ્યક્તિ પણ કરી શકે, પણ અહીંયા બ્રહ્મ માટે કહેવામાં આવ્યું છે, એટલે કે બધું જ સર્વ વસ્તુ કરવા માટે સમર્થ છે. તો અહીંયા એક્ઝામ્પલમાં એવું આપ્યું છે કે જે બધા જ શાસ્ત્રીય સાધનોથી જે ફળ મળે ને એના કરતા પણ ઉત્તમ ફળ સાધન રહિત ને નિસ્સાધન વ્યક્તિને પણ બ્રહ્મની ઈચ્છા હોય તો મળી શકે છે. તેમાં એક્ઝામ્પલ નવરજ ભક્તોનો આપ્યું છે કે એ સાધનોથી રહિત હતા તો પણ ભગવાને એમને યોગ્યો કે જ્ઞાનીઓને પણ દુર્લભ હોય તેવું ફળ આપ્યું હતું. પછી અકર્તુમ સમર્થ. અકર્તુમ એટલે કે ન કરવા માટે જે સમર્થ હોય, એટલે બધું જ જે ન કરવા માટે સમર્થ, એટલે બધુંનો મતલબ ધારે તે. તો એનામાં આપણે એમ સમજાવ્યું હતું કે જેમ અહીંયા ઉપર બતાવ્યું કે જે જપ તપ યજ્ઞ જે સાધનો જેમાં ન હોય એને પણ બ્રહ્મ આપી શકે, એમનું કર્તુમ સમર્થ થયું. પણ હવે પછી એમ કોઈ પૂછે કે આ બધું જેમને આવા સાધનો કર્યા છે શાસ્ત્રમાં બતાવેલા, તો એને અગર આપવું હોય એને પણ એને તો આપવું જ પડે એવી રીતે એમ કોઈ કહે તો પછી આમાં
બ્રહ્મનું અકર્તુમ સામર્થ્ય આપણે કહી શકીએ કે તો બ્રહ્મની ઈચ્છા પ્રમાણે છે. એમને આપવું હોય તો આપી પણ શકે, ના આપવું હોય તો ન પણ આપી શકે. અને પછી અન્યથા કર્તુમ સામર્થ્ય એટલે કે બીજી કોઈ વસ્તુ જે વસ્તુ જે રીતે થાય એની જગ્યાએ બીજી રીતે એને કરવાની. તો અન્યથા કર્તુમ સામર્થ્ય એના માટે આપણે એમ સમજાવ્યું હતું કે જેમ પૂતનાનું એક્ઝામ્પલ આપણે આપ્યું હતું કે પૂતના તો મારવાના ભાવથી આવી હતી, પણ પ્રભુએ કીધું કે એને ભલે ને મારવાના ભાવથી આવી હતી પણ એને મને માની જેમ દૂધ પીવડાવે તો હું એને માને જેવી મુક્તિ મળે એવી રીતે આપીશ. તો માતા જેવી એમને મુક્તિ મળી. એ તો આવી રીતે સર્વસમર્થ હોવું. આમાં જે 3 સર્વના અર્થ બતાવ્યા હોય ને, કર્તુમ, અકર્તુમ અને અન્યથા કર્તુમ, એ સામર્થ્યના સામે 3 એના અધિકારી જીવ એક્ઝામ્પલમાં લેવાયા છે. એટલે કર્તુમ સામર્થ્યના એક્ઝામ્પલમાં નિસ્સાધન જીવ, અકર્તુમ સામર્થ્યના એક્ઝામ્પલમાં સુસાધન જીવ અને અન્યથા કર્તુમ સામર્થ્યના એમાં દુષ્ટ સાધન જીવ. આ વાતને ખાલી યાદ રાખવા માટે કે આના બેકગ્રાઉન્ડમાં આપણે જે ગણતરીમાં લીધા છે એ શું છે. તો જે સુસાધન જીવ છે અરે નિસ્સાધન જીવ, એ કંઈ કરી શકે એમ નથી, તો એમને કંઈ મળવું ન જોઈએ. આ એક નીતિની વાત છે ને. પણ તેમ છતાં કંઈ ન કરતો હોય એને પણ ચાહે તો બ્રહ્મ કંઈ પણ આપી શકે છે. એટલે જે બધું કરતો હોય અને એ કરનારને જે મળવું જોઈએ એ જે કાંઈ ન કરતો હોય એને પણ ભગવાન આપી શકે છે. આ એમનું કર્તુમ સામર્થ્ય છે. નિસ્સાધનના સામે ભગવાનનું કર્તુમ સામર્થ્ય આવ્યું. પછી જે સુસાધન છે, જે સાધન કર્યું છે તો હવે એને મળવું જોઈએ સાધન પ્રમાણે. તો એફર્ટ છે તો એના સામે રિવોર્ડ છે. પણ બ્રહ્મ ચાહે તો એને કર્યું હોય તેમ છતાં પણ કંઈ પણ ન આપવું તો આપી શકે, અથવા કર્યું હોય એનાથી ઓછું પણ આપી શકે. તો એ અકર્તુમ સામર્થ્ય થયું બ્રહ્મ. તો જે સુસાધન જીવ છે એના સામે બ્રહ્મનું અકર્તુમ સામર્થ્ય પણ પ્રકટ થઈ શકે છે. અને દુષ્ટ સાધન જીવ એટલે જે ઉટપટાંગ કામ કરે છે, ન કરવાના કામ કરે છે, એને પણ બ્રહ્મ ચાહે તો ઉત્તમ પણ એટલે સુસાધન જીવને જે આપવામાં આવે છે એવું ફળ પણ એને આપી શકે છે. સમજમાં આવ્યું? તો એ ખાસ અહીંયા આમાં લખ્યું નથી, પણ પુસ્તકના આ 3 એક્ઝામ્પલ સામે લખી લેવું જોઈએ કે કર્તુમ સામર્થ્યમાં અહીંયા નિસ્સાધન, અહીંયા સુસાધન, અહીંયા દુષ્ટ સાધન જીવ. એટલે આ પણ પાછું બ્રહ્મના માટે કોઈ કમ્પલ્ઝન નથી, એમ નહીં સમજવું જોઈએ. અહીંયા જે એક્ઝામ્પલ આપ્યા છે એ આ અધિકારીને આ એક્ઝામ્પલ આપેલા છે. પણ સુસાધન જીવના સામે બ્રહ્મ જેમ પોતાનું અકર્તુમ સામર્થ્ય પ્રકટ કરે છે યા કરી શકે છે, એવી રીતે એના સામે કોઈ અન્યથા કર્તુમ સામર્થ્ય કે કર્તુમ સામર્થ્ય પણ પ્રકટ કરી શકે છે. એટલે એની યોગ્યતાથી વધારે આપે જે કર્યું છે એના કરતા, તો એ કર્તુમ સામર્થ્યનું એક્ઝામ્પલ થઈ જશે. સમજાયું ને? તે જ રીતે અન્યથા કર્તુમ સામર્થ્ય એટલે કંઈ એને જે કર્યું છે, ઉટપટાંગ કોઈ કામ કર્યું છે, દુષ્ટ સાધન જીવ છે એને. દાખલા તરીકે પૂતના. હવે આપણને જે ઓન રેકોર્ડ ભગવાને પૂતનાને શું ફળ આપ્યું એ આપણને ખબર છે. પૂતના ઝેર પાવા માટે આવી હતી અને ભગવાને જેવી યશોદાજીને દેવકીજીને જે જાતની સદગતિ આપી એવી સદગતિ પૂતનાને આપી દીધી. તો આ એકદમ અનએક્સપેક્ટેડ ભગવાને કર્યું. પૂતનાએ પણ એવી મનમાં નહીં વિચાર્યું હોય મને બીજાની વાત તો છોડો.
તો હવે આ દુષ્ટ સાધન જીવ પૂતના છે, ભગવાને એને માગતા જેવી ગતિ આપી. પણ બની શકે કે ભગવાન એના પ્રત્યે ન્યુટ્રલ થઈ જાય કોઈ દુષ્ટ સાધન જીવના માટે. બધાના માટે દુષ્ટ સાધન જીવ જેટલા છે બધા સાથે ભગવાન આવો જ વ્યવહાર કરે છે એવું પણ પાછું કોઈ નિયમ નથી. નહીં તો ફરી પાછું એની સર્વસમર્થતા રહી ન જાય. જેના માટે ભગવાન જેવું ઈચ્છે તેવું પોતે પોતાનું સામર્થ્યને પ્રકટ કરી શકે છે. એટલે જેમ આપણે આપણા ઘરમાં ઘણી વખતે નાના મોટા એવા પ્રશ્ન આવતા હોય કે આપણે નાના બચ્ચાઓ કે ઘરમાં કોઈ વિવાદ થયો અને ફરિયાદ લઈને આપણે ગયા મોટા પાસે, મોટા તે વખતે કોઈ કે નિર્ણય આપે કે કોઈ સજા આપે. બીજી વખત કોઈ જેણે ફરિયાદ કરી હતી એનાથી કોઈક એવો અપરાધ થઈ ગયો અને પહેલે જેણે સજા ભોગવી હતી એ જઈને મોટા પાસે જાય કે જો હવે આણે તે વખતે મોટા છે એ પહેલા વખતનું જે સજા છે એ ના આપીને કઈ બીજી જાતની સજા આપે અથવા તો કાંઈ પણ ના આપે, ચૂપ રહે અથવા એનાથી રિવર્સ પણ કરે. તું જેવો છો ઘડી ઘડી કરે છે, આનાથી તો કોઈક જ વાર એવું થાય છે એમ ગમે તેવું. તો હવે મોટા છે એ પોતે જે ધારે તે કરી શકે. એટલે જે નિયમ બનાવે એ નિયમ બદલી પણ શકે, જે નિયમ બનાવે એ નિયમ તોડી પણ શકે. નિયમ બનાવે એ ઓવરરૂલ કરીને નવો નિયમ પણ બનાવી શકે. તો જે સ્વતંત્ર છે, જેની પાસે સત્તા છે, એ જે ધારે તે કરી શકે, એમાં કોઈ પ્રશ્ન ન ઉઠાવી શકે. તો આપણો જેમ લૌકિકમાં આવું થાય છે તેવું ભગવાનના સામર્થ્યના વિષયમાં પણ એમ સમજવાનું છે. આ ત્રણ ઉદાહરણો જે છે એ ઉદાહરણ માત્ર જ છે, નિયમ નથી ભગવાનના માટે. એ ખાસ લક્ષમાં રાખે, નહીં તો પછી એ સામર્થ્ય નહીં રહી જાય. જેવો એ નિયમ બની ગયો તો પછી એમ થાય કે અચ્છા તો હવે પૂતના જેમ કોઈ પણ આવે તો દરેકના સાથે ભગવાને આવું જ કરવું પડે, માતાની ગતિ જ મળવી પડે. શિશુપાલ આવે ગાળો આપતો તો શિશુપાલની જેમ જેટલા ગાળ આપે બધાને ભગવાને સાઈઝ જે આપવું પડે ને, કંસ જેવું આવે તો મુક્તિ આપીએ ભગવાન, મારો આવે મુક્તિ જ આપવી પડે. તો એવો કોઈ નિયમ નથી, આપી શકે છે એનું આ ઉદાહરણ છે. હોવું એ બ્રહ્મનું યશ છે, યશ છે. તો અને આગળ એમ સમજાવે છે કે અગર સ્ત્રીમાં સામર્થ્ય ના હોય તો કોઈ એમને ના પૂજે અને ના એમને કોઈ એમને કોઈ યાદ પણ ના કરે, પૂજા પણ ના કરે કે ઉપાસના પણ ના કરે. અગર અને પણ કોઈમાં સામર્થ્ય હોય તો જ બધા આવું ઉપાસના વગેરે કરતા હોય. તો અહીંયા અમુક માયાવાદીઓ બ્રહ્મને નિર્ગુણ અને નિર્ધર્મક એમ જે માને છે. અને એ નિર્ગુણ એટલે કે એ લોકો એમ કહે છે કે બ્રહ્મ ગુણ ધર્મ વગરના છે, એટલે જ એ બ્રહ્મને અનુપાસ્ય, અપ્રાપ્ય, અજ્ઞેય અને અફલ બનાવી દેતા હોય છે. અનુપાસ્ય એટલે કે ઉપાસના કરી શકાય તેવા નથી, પ્રાપ્ય એટલે પ્રાપ્ત કરી શકાય તેવા નથી, અજ્ઞેય એટલે જાણી શકાય તેવા નથી, અફલ એટલે કે પામી શકાય તેવા નથી. એવું એ લોકોનું મત છે. પણ એવું નથી. બ્રહ્મ તો નિર્ગુણ નિર્ધર્મક નથી, પણ અપ્રાકૃત, અલૌકિક, સર્વગુણથી સંપન્ન છે. અને આથી જ બ્રહ્મ બધા માટે ઉપાસ્ય અને અનુપાસ્ય નહીં પણ ઉપાસ્ય છે, અજ્ઞેય નહીં જ્ઞેય છે, અપ્રાપ્ય નહીં પ્રાપ્ય છે, અને અફલ નહીં ફલરૂપ બને છે. તો આ બ્રહ્મનો યશ છે. એના પછી આગળનો જે ગુણધર્મ છે તે સ્વતંત્ર છે. એટલે બ્રહ્મ છે તે અપરિમિત જ્ઞાન શક્તિ, એટલે અનંત જ્ઞાન શક્તિ અને અનંત ક્રિયા શક્તિ એમનામાં છે. એટલે જ બ્રહ્મ સ્વતંત્ર છે. તો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે કેટલું પણ જ્ઞાની પંડિત હોય એનામાં અગર કોઈ ક્રિયા શક્તિ એટલે કે તે આગળ કોઈ પોતાનું જ્ઞાન પ્રદાન ન કરી શકે અથવા તો કોઈને સરખી રીતે કોઈના અંડરમાં એટલે કોઈ રાજાના ઉપરવટ ના જઈએ અને એના અંડરમાં રહીને જ કામ એને કરી શકે. એમાં એટલી ક્રિયા ન હોય એટલે રાજાના અંડરમાં જ રહીને જે બધું કામ કરે તો એનામાં જ્ઞાન છે પણ ક્રિયા નથી.
અને બીજું કે કોઈ એવો વ્યક્તિ હોય જેમ અહીંયા કને જે મજૂરનું એક્ઝામ્પલ આપ્યું છે કે મજૂરમાં તો કેટલું બધી ક્રિયા કેટલું બધું શક્તિ હોય છે પણ તે લોકો માં જ્ઞાન એટલું નથી હોતું તો એ લોકો એના માલિકના અંડરમાં જ કામ કરે છે. પણ અહીંયા અનંત જ્ઞાન અને અનંત શક્તિની વાત કહી છે, અનંત ક્રિયા શક્તિની વાત કહી છે, તે ખાલી બ્રહ્મમાં જ હોય, અનંત કોઈમાં હોતી નથી. ને આને જ બ્રહ્મની શ્રી શોભા કહેવામાં આવ્યું છે. એના પછી આગળ સર્વેશ્વર ગુણ કહે છે. સર્વેશ્વર એટલે કે આગળ એમ કહે છે કે બ્રહ્મ સ્વતંત્ર છે, એમનામાં સર્વ સામર્થ્ય છે, એટલે બ્રહ્મ સર્વેશ્વર પણ છે. એટલે જે માયા છે તે બ્રહ્મને વશમાં કરી નથી શકતી, બલ્કિ બ્રહ્મ માયાને વશમાં બધાને વશમાં કરી લે છે. તો એટલે બ્રહ્મ સર્વેશ્વર કહેવામાં આવ્યા છે. પછી સર્વજ્ઞ એટલે કે બ્રહ્મ જો સર્વત્ર સર્વદા અને સર્વ વસ્તુમાં વ્યાપ્ત છે, એટલે બ્રહ્મ વ્યાપક છે, તો પછી એમનાથી શું છુપાયેલું હોઈ શકે છે? એટલે બ્રહ્મ બધું જ જાણનારા છે, એટલે એમને સર્વજ્ઞાતા એટલે કે કહેવામાં આવ્યું છે ને એને જ્ઞાન ગુણ કહેવામાં આવ્યું છે. અને પછી નિર્ગુણ કહેવામાં આવ્યું છે. નિર્ગુણ એટલે કે બ્રહ્મ અપ્રાકૃત અલૌકિક અનંત ગુણ ધર્મોથી સંપન્ન છે. એટલે અહીંયા બ્રહ્મને નિર્ગુણ અને નિર્ધર્મક કહેવામાં આવ્યું છે. નિર્ગુણ અને નિર્ધર્મક લૌકિક અને પ્રાકૃતિક ગુણ એમનામાં નથી, એટલે અહીંયા નિર્ગુણ અને નિર્ધર્મક કહેવામાં આવ્યું છે બ્રહ્મને. અને આ જ બ્રહ્મનો જે ગુણ છે એને વૈરાગ્ય કહેવામાં આવ્યું છે. તો આ પ્રકારે જે બ્રહ્મના વ્યાપકતાને ઐશ્વર્ય, અવ્યયતાને વીર્ય, સર્વશક્તિમત્તાને યશ, સ્વાતંત્ર્ય અને શ્રી, સર્વજ્ઞ ને જ્ઞાન અને પ્રાકૃત ગુણ વર્જિતતા ને વૈરાગ્ય, આમ ષટગુણ અહીંયા બ્રહ્મના કહેવામાં આવ્યા છે. પછી એમ પણ કહ્યું છે કે હજી આના અલાવા પણ ઘણા બધા ગુણધર્મો બ્રહ્મના શાસ્ત્રમાં વર્ણવેલા છે. આગળ જે ગુણધર્મો કહે છે, સર્વાધાર, સૃષ્ટિનું સર્જન કરીને તેના આધાર રૂપ બ્રહ્મ પોતે બનતું હોવાથી બ્રહ્મને સર્વાધાર પણ કહેવામાં આવે છે. એટલે બધી વસ્તુના ઉપાદાન બ્રહ્મ પોતે જ છે, એટલે બ્રહ્મને આ સર્વાધાર કહેવામાં આવે છે. પછી સર્વ વિલક્ષણ, સમુદ્ર તરંગો રૂપે પ્રકટ થતો હોવા છતાં તરંગોમાં તે સમાપ્ત થઈ નથી જતો, કેમ કે તે પરિપૂર્ણ છે. તે જ પ્રકારે અસંખ્ય જળ જીવ રૂપે બ્રહ્મ પ્રકટ થતો હોવા છતાં તે જળ જીવ આદિમાં સમાપ્ત થઈ જતો નથી. તરંગો રૂપે બનવા છતાં સમુદ્રનું સ્વતંત્ર સ્વરૂપ રહેતું હોય છે, તેમજ બ્રહ્મ સ્વરૂપ હોવા છતાં બ્રહ્મ સર્વરૂપ હોવા છતાં સર્વથી સ્વતંત્ર વિલક્ષણ પણ છે જ. તો આમાં મને એમ સમજાય છે કે જે સમુદ્ર છે એના જે તરંગો છે એ આપણને દેખાય છે, જે તો એનામાં જ બને છે, એનામાં જ પછી પાછી સમાઈ જાય છે. તો એ પણ અસંખ્ય હોય છે. આપણે જેટલી વાર જ્યાં સુધી સમુદ્ર છે ત્યાં સુધી વેવ્સ તો હોય જ છે એનામાં. તો એવી જ રીતે અહીંયા એમ સમજાવે, અને એમાં સમુદ્ર પૂરો બી નથી થઈ શકતો, અને સમુદ્ર એ વેવ્સ થી અલગ પણ દેખાય છે. તો એવી જ રીતે અહીંયા બ્રહ્મનું જોવાનું છે કે બ્રહ્મ છે એમનામાંથી અસંખ્ય જળ અને જીવ બને છે, એમનામાં જ બ્રહ્મ પોતે જ બને છે ને એમનામાં જ બને છે, અને તો એમ છતાં પણ બ્રહ્મ બંનેથી અલગ પણ દેખાય છે, વિલક્ષણ દેખાય છે. આનું કારણ સમજવા જેવું છે. પિતાના ગુણો પુત્રમાં આવતા હોય છે, પુત્રના પિતામાં નહીં. સમુદ્રના ગુણો તરંગોમાં આવતા હોય છે, તરંગોના ગુણો સમુદ્રમાં નહીં. આના ઉપરથી એ સિદ્ધાંત સ્થાપિત થાય છે કે હંમેશા કારણના ગુણો જ કાર્યમાં આવતા હોય છે, કાર્યના ગુણો કારણમાં આવતા નથી. આથી જ બ્રહ્મ જ્યારે જળ કે જીવના રૂપોને ધારણ કરે છે ત્યારે તે જળની માફક અચેતન કે જીવની માફક અણુ કે પરિચ્છિન્ન બની નથી જતો. આ કારણે જ બ્રહ્મને સર્વ વિલક્ષણ કહેવામાં આવે છે.
તો આમાં એમ સમજાવે છે કે જે અહીંયા પિતાના ગુણો પુત્રમાં આવે છે, પછી સમુદ્ર માંથી તરંગ બને છે, તો એટલે એના ગુણો એનામાં આવે છે, સમુદ્રના ગુણો તરંગોમાં, પણ તરંગોના ગુણો સમુદ્રમાં નથી આવતા. તો એવી જ રીતે જે બ્રહ્મમાંથી જ બધું, બ્રહ્મ પોતે જ બધું બન્યા છે, બ્રહ્મમાંથી જ બધું બન્યું છે, તો જે બ્રહ્મમાંથી જે જળ અને જીવ બન્યા છે, તો એના ગુણો એમનામાં આવે છે, બ્રહ્મના ગુણો જળ જીવમાં આવે છે. તો બ્રહ્મ એનામાં અચેતન અથવા તો મતલબ ખાલી સદંશ કે ખાલી ચિદંશ નથી બની જતા. એના મતલબ આપણે જેમ અંતર્યામી સમજાવ્યું તો બધામાં અંતર્યામી તો હોય જ છે. અંતર્યામીમાં જ બ્રહ્મ પોતે બિરાજે છે. આગળ જોયું હતું ને કે અંતર્યામી ને બ્રહ્મ અલગ અલગ નથી, એક જ છે. તો બધામાં અંતર્યામી હોય જ છે. તો એવી રીતે અંતર્યામી તો સચ્ચિદાનંદ, અંતર્યામીમાં તો સચ્ચિદાનંદ ત્રણેય ગુણ હોય છે. તો જળ અને જીવ બંનેમાં સચ્ચિદાનંદ ગુણ હોય છે, પણ જે આવિર્ભૂત થયેલો જળમાં સદંશ અને જીવમાં ચિદંશ ગુણ હોય છે. સમજાયું? તો ઉદાહરણ થયું. પછી આ વિલક્ષણતા કઈ રીતે છે? આ જે ઉદાહરણ આપ્યું છે કે પિતાના ગુણો પુત્રમાં આવે, પુત્રના ગુણો પિતામાં નહીં. સમજાયું? તો એનાથી એક જનરલ પ્રિન્સિપલ શું આમાંથી ડિરાઈવ થાય છે કે કારણના ગુણ કાર્યમાં આવી રહ્યા છે. તો ધારો કે કારણ એવું છે, જેમ પૃથ્વી, એટલે આપણે કારણ માનીએ. પૃથ્વીમાંથી માટી નીકળે છે, રેતી નીકળે, એલ્યુમિનિયમ વગેરે ધાતુઓ નીકળે. તો માની લો કે કોઈ એક પદાર્થ પૃથ્વીમાંથી જે આપણે હાથમાં આવ્યો છે એને આપણે પકડીને એમ કહીએ કે આ પૃથ્વી છે, પૃથ્વીથી બનેલો છે. તો પૃથ્વી બરાબર લાકડું, પૃથ્વી બરાબર એલ્યુમિનિયમ, પૃથ્વી બરાબર લોખંડ, એવું આપણે ઇક્વેશન કહી શકીએ? જો પૃથ્વી ખાલી લાકડું જ હોય તો આપણે એમ કહી શકીએ. પૃથ્વી તો જેટલા પણ માઇન્સ, મિનરલ્સ જેટલા પણ છે તે બધાનો એ નિધિ છે, મૂળ છે. એમાંથી કંઈક લાકડું બન્યું છે, અંશતઃ લોખંડ બન્યું છે, અંશતઃ એલ્યુમિનિયમ બન્યું છે કે સોનું ચાંદી બન્યું છે. તો આપણી પાસે જે વસ્તુ પૃથ્વી તરીકે હાથમાં આવેલી છે એના પ્રોડક્ટ તરીકે, એમાં જે ગુણ છે એ ગુણ પૃથ્વીમાંથી આવેલો છે એમ કહી શકીએ, પણ એનાથી આખી પૃથ્વી એવી છે એવું તો આપણે ન કહી શકીએ. એટલે પૃથ્વી આપણા પાસે જે પાર્થિવ પદાર્થ આવેલો છે એનાથી વિલક્ષણ છે, એટલે સમથિંગ મોર. વિલક્ષણનો મતલબ સમજાયું કે બ્રહ્મમાંથી બ્રહ્મના જે અંશ રૂપે જળ અને જીવ બન્યા છે, એટલે બ્રહ્મ એટલે જળ, બ્રહ્મ એટલે જીવ, એમાં આપણે ના કહી શકીએ, પણ એનો અંશ રૂપ છે એમ આપણે કહી શકીએ. નહીં, એના માટે એક્ઝામ્પલ નથી, એને રિવર્સ લેવાનું છે. એટલે આપણને જે જળ દેખાય છે એ બ્રહ્મનું પરિણામ છે, પણ બ્રહ્મ જળ નથી, જળથી વિશેષ છે. આપણને જીવ દેખાઈ રહ્યો છે એ બ્રહ્મનો જ પરિણામ જીવ છે, પરંતુ બ્રહ્મ જીવથી કંઈક વિશેષ છે. અંતર્યામી સચ્ચિદાનંદ છે એ બ્રહ્મ જ પોતે અંતર્યામી બન્યું છે, પણ બ્રહ્મ અંતર્યામીથી પણ વિશેષ છે. એના માટે આ મેઇન ટોપિક સર્વ વિલક્ષણતાનું આવી રહ્યું છે. તો સર્વ બરાબર સચ્ચિત અને આનંદ એમ સમજો. જળ જીવ અને અંતર્યામી એટલે સર્વ. બ્રહ્મ સર્વ વિલક્ષણ છે, એટલે જળથી વિલક્ષણ છે, જીવથી વિલક્ષણ છે, અંતર્યામીથી પણ વિલક્ષણ છે.
એક તરફ તમે બ્રહ્મને મૂકો, ચલો હવે જળ જીવ અને અંતર્યામી આમાંથી કાઢતા જાઓ બ્રહ્મમાંથી, જળ જીવ અંતર્યામી, અહીંયા ખતમ થઈ ગયું. હવે જળ જીવ અંતર્યામી રહે. તો શું એવું છે જેમાં તમે રોટલી આપણે બનાવીએ એમાં જેટલાનો પીંડો બનાવીએ પછી એમાંથી એના લુગા પાડીએ પછી એક લેતા વણતા શેકતા એ ચોપડીને મૂકતા જઈએ તો અહીંયા ખતમ થઈ જાય ને બીજો જે તમે જે બાંધ્યું છે તે લોટ. એવી રીતે 3 વસ્તુ બની આટલાથી, જળ જીવ અને અંતર્યામી. લોટ ખતમ. હવે બ્રહ્મ બન્યું નહીં. બ્રહ્મ ક્યાં ગયું? બ્રહ્મ આ બની ગયું એટલે બચ્યું નહીં. એવું જો હોય તો હવે જે ફાઇનલ પ્રોડક્ટ અત્યારે આપણી સામે છે એનો માલ ખતમ થઈ ગયો, એમાં વપરાઈ ગયું. બ્રહ્મ બધું છે. પણ બ્રહ્મ એવું નથી. આટલું બન્યા પછી પણ એ વિલક્ષણ છે. એ કારણે જેમ દરિયામાં મોજા ઉછળે તરંગો એ દરિયાના જ બનેલા છે, પણ મોજા બની ગયાથી દરિયો થોડો કઈ ખાલી થઈ જાય છે. સમજાય ને? તો આ બ્રહ્મ જે છે સર્વરૂપ છે. એટલું જ નહીં, એ સર્વથી વિલક્ષણ પણ છે. થઈ ગયું? કરો આગળ. અભિન્ન નિમિત્તોપાદાન, સૃષ્ટિનું નિમિત્ત તથા ઉપાદાન આમ બંને કારણ રૂપ બ્રહ્મ જ છે. આનું નિરૂપણ વિસ્તાર પૂર્વક થઈ ચૂક્યું છે. સમજો અભિન્ન નિમિત્ત જેમાં આપણે ઓનું એક્ઝામ્પલ આપ્યું હતું કે માટલામાં બનાવવા માટે, તો માટલો બનાવવા માટે એક તો માટી જોઈએ અને બીજો એના માટે જે સાધન જે વ્હીલ હોય એનો અને લાકડી. તો આજે એટલે જેનાથી માટલું બને, જેનું બનેલું છે એ પોતે માટી છે અને જેના દ્વારા એને શેપ દેવામાં આવે તો એ બધું વ્હીલ અને લાકડી છે. તો એના ઉપર તો આ બંને કારણ થયા માટલા કાર્યરૂપ બનવા માટે. એવી જ રીતે જળ અને જીવ બનાવવા માટે જે ઉપાદાન અને નિમિત્ત બંને કારણ બ્રહ્મ પોતે જ છે. એટલે એમ માટલામાં તો બે અલગ અલગ થયા ને, માટી પણ અલગ થયું, લાકડું પણ અલગ થયું, પણ અહીંયા કને જે બ્રહ્મ છે એ જ પોતે ઉપાદાન પણ છે, જીવ અને જળ જીવ એમના કાર્યરૂપનો, અને નિમિત્ત પણ તે પોતે જ છે અને એમનાથી ક્યારે અલગ નથી થઈ શકતા. અભિન્ન નિમિત્તો છે. વિરુદ્ધ ધર્માશ્રય તત્વતઃ બ્રહ્મ એક અદ્વિતીય હોવા છતાં સૃષ્ટિ સમય તે અનેક વિરુદ્ધ રૂપોને ધારણ કરે છે. પોતે વ્યાપક હોવા છતાં જીવ રૂપે અણુ બની જાય છે. સર્વ કારણોનું પણ કારણ હોવા છતાં જગત રૂપે કાર્ય પણ બની જાય છે. સર્વ રૂપોને ધારણ કરતું હોવા છતાં તે સર્વથી વિલક્ષણ પણ છે. આવા પરસ્પર અનેક વિરુદ્ધ ધર્મોને ધારણ કરતું હોવાથી બ્રહ્મ વિરુદ્ધ ધર્માશ્રય છે. અને એમ સમજાયું આમાં કે આપણે પહેલા પણ સમજાયું હતું વિરુદ્ધ ધર્માશ્રયનું કે જે બ્રહ્મ છે તે બ્રહ્મ એક અદ્વિતીય હોવા છતાં સૃષ્ટિ સમયે તે અનેક વિરુદ્ધ રૂપોને ધારણ કરે છે. એટલે એમાં આપણે આગળ આ સાકાર જે ગુણધર્મ છે એમાં આપણે સમજાયું હતું કે એમ તો બ્રહ્મનો સર્વત્ર છે, વ્યાપક સ્વરૂપ છે. તો જે વ્યાપક છે તો આપણે તેને જોઈ તો નથી, એટલે આપણે એને જોઈ તો નથી શકતા એના આખા અનંત સ્વરૂપને, પણ જે એમનું સાકાર રૂપ છે તે બતાવે છે જેટલું એ આપણે જોઈ શકીએ છીએ. તો એટલું અનંત સ્વરૂપ પણ છે તેમનું, અને એક બાઉન્ડ્રીમાં બાંધેલું સ્વરૂપ પણ જોઈ શકીએ આપણે એ પણ.
તો આપણે વિરુદ્ધ વાત થઈ ગઈ. એના માટે આપણે એક્ઝામ્પલ આપ્યું હતું કે પાણીના અંદર પણ જ્વાલામુખી હોય છે. આગ અને પાણી બંને ભેગા થઈ ગયા, મતલબ હવે એના અંદરના જે જીવોને માટે પણ મતલબ અંદર જે પાણીના અંદર જે પ્રાણી રહે છે એના માટે મીઠા પાણીના જલના પ્રાણી માટે અલગ એમનું જે હોય છે સ્વભાવ નેચર રહેવાનું, અને જે ખારા પાણીમાં રહેતા હોય એમનો અલગ, પાણીમાં હોવા છતાં પણ અલગ અલગ છે. આગ અને પાણી પણ ભેગા છે. એવી જ રીતે એના એક્ઝામ્પલના રૂપમાં આપણે સમજાવ્યું હતું કે વિરુદ્ધ છે પણ ભેગા છે. તો એવી જ રીતે અહીંયા બ્રહ્મને પણ વિરુદ્ધ ધર્માશ્રય કહેવામાં આવે છે. પાણી પોતે જ એનું એક્ઝામ્પલ, વિરુદ્ધ ધર્માશ્રયતાનું પાણી જ પોતે એક્ઝામ્પલ. હાઇડ્રોજન અને ઓક્સિજન આ બંને ઇન્ફ્લેમેબલ છે ને, આગ લગવા માટે બંને જ્વલનશીલ છે. એને ભેગા કરો તો પાણી થઈ જાય. એ પાણી આગને બુજાવે છે કે ને વિરુદ્ધ ધર્માશ્રય. દરેક વસ્તુમાં વિરુદ્ધ ધર્માશ્રય છે. એવી કોઈ વસ્તુ નથી જેમાં વિરુદ્ધ ધર્માશ્રય ન હોય. એટલે આ એટલા માટે આપણને સમજાવવું પડે છે કે જયારે બ્રહ્મને વિરુદ્ધ ધર્માશ્રય કહીને ને કોઈ વાત ઉત્તર આપવામાં આવે તો લોકો એમ કહે છે કે તમને કોઈ જવાબ નથી જડતો તો વિરુદ્ધ ધર્માશ્રય કહી દો છો કે લીલા કહી દો છો. તો વિરુદ્ધ ધર્માશ્રયતા એક એવી વસ્તુ છે કે જે ખાલી બ્રહ્મનો જ ગુણધર્મ હોય એવું નથી. જ્યાં તમે જોશો ત્યાં વિરુદ્ધ ધર્માશ્રયતા જોવા મળશે. સમજાય? એ વાત માટે આપણે બ્રહ્મની વ્યાપકતા, વિરુદ્ધ ધર્માશ્રયતા વગેરેને કારણે તર્કના નિયમો બ્રહ્મની સામે પાછા પડે છે. આ કારણે બ્રહ્મને યુક્ત્ય ગોચર કે તર્કાગોચર કહેવામાં આવે છે. કોઈ પણ એક જેટલા પણ નિયમ છે એ નિયમો તર્કના રૂપમાં હોય છે ને. દાખલા તરીકે સૂર્ય ઉગે તો દિવસ થાય, સૂર્ય આથમે તો રાત થાય, એક નિયમ થઈ ગયો. હવે આ જે નિયમ છે આપણે રોજના અનુભવથી આપણે આ નિયમ બનાવેલો છે. માની લો કે આપણે રૂમમાં બેઠા છીએ ને પ્રકાશ દેખાય છે, લાઈટ ચાલુ નથી કરી તો આપણે શું કહીએ? નહીં, પ્રકાશ દેખાઈ રહ્યો છે, લાઈટ ચાલુ નથી કરી તો આપણે શું કહીશું? એવું કેવી રીતે થાય? અરે ભાઈ, બહાર સૂરજ ઉગ્યો હશે એટલે તો અજવાળું થઈ ગયું ને, બીજું અજવાળું ક્યાંથી થવાનું છે? તો આ જે આપણો અનુભવ છે એ અનુભવ કોઈને કોઈ નિયમ બનાવે છે. એને આપણે તર્ક વાપરતા હોઈએ છીએ. જેમ આગ લાગી, આપણે ધુમાડો દેખાય, આગ નથી દેખાતી તો આપણે ચિલ્લાવશું શું? આગ લાગી, આગ લાગી એમ જ તો કહીએ. આપણે એ બંનેને જોયા છે સાથે. તો આ જેટલા પણ સાથે થનારી ઘટનાઓ છે કે એક પછી એક થનારી ઘટનાઓ છે એનાથી આપણે કોઈક એક નિયમ આપણા મગજમાં બેસી જાય છે કે આ થયું તો આ થયું હોવું જોઈએ, આ તર્ક થયું. આપણી બુદ્ધિ એ રીતે વિચારે છે કોઈ પણ વાતને. એક અમારા પરિવારમાં કોઈ બાળકનો જન્મ થયો તો બધા લોકોને સમાચાર મળ્યા એટલે હોસ્પિટલમાં બધાઈ આપવા માટે અને જોવા માટે ગયા. એમાં એક ભાઈ હતા ને એ ત્યાં બહાર ઉભા હતા. એમનો ચહેરો એકદમ ઉદાસ રહે, હંમેશા ગંભીર ઉદાસ રહે. એટલે ત્યારે કોઈકે એમને પૂછ્યું, મેં જ પૂછ્યું હતું કે આ તો બધાઈ આપવાનો પ્રસંગ છે, ખુશીનો, કેમ આમ ગંભીર બેઠા છે? તો પછી એમણે ચાલુ કર્યું પોતાનું, જો આ જન્મ્યો, હવે બધા એમને
ઇન્જેક્શન આપશે, આટલું હજી તો બિચારો માંડ માંડ જગતમાં આવ્યો છે, એટલે રડારડ ચાલુ થશે, એનો તાવ આવશે, એ દુઃખ વેઠશે, પછી એ બધું ચાલુ કર્યું. પછી ભલે ચલો હવે ઘરે તો આવી જશે ને, પછી બધું સારું થઈ જશે. ના ના, કઈ નહીં, ઘરે આવશે પછી પણ સ્કૂલનું એડમિશન, એને જુનિયર કેજીમાં, ને પછી એમાં એને કોઈ ઈચ્છા નહીં હોય, રડકકડતો એને ઉપાડીને નાખી આવશે ત્યાં. પછી આટલા કલાકો એને ભણવાનું, દાંત આવશે, કેટલો એ પડશે, એમ કરીને એને આખી જ એમની આખું જીવન કેવી રીતે દુઃખમય હોય છે એનું આખું વર્ણન એને કર્યું. જન્મ હજી તો જન્મ્યો છે, કેટલાક કલાક જ થયા છે. વાત તો કઈ ખોટી નથી, વાત એવું બધું થાય તો છે જ. હવે એને જીવન તરીકે લઈએ કે એને દુઃખ તરીકે લઈએ, એ દૃષ્ટિભેદ છે. આ શું કામ કીધું તું મેં? તર્ક માટે. હા, હવે એ રીતે એ ઘટના છે. એટલે આપણે અહીંયા જઈએ ગોધરામાં અંબેધામમાં બનાવ્યું છે ને બધું, મૂર્તિઓથી આખી ઝાંખીઓ બનાવી છે, એમાં આખા જીવનની આપણી પૂરી એ બતાવી છે. આ બધી કડાકૂટ જે એમણે વર્ણવી ને એનું ત્યાં બધું મૂર્તિ રૂપ છે. તો એ બનાવી કેવી રીતે શક્યા? કેમ કે આ બધી વસ્તુઓ યુનિવર્સલ છે. આવું થયું એટલે કોઈ વ્યક્તિ જન્મ્યો તો આ બધું એના સાથે જોડાયેલું આવવાનું જ. તો આપણી બુદ્ધિ એ રીત તો બધી વસ્તુઓને નિયમ બનાવે છે ને. હવે એમાં જો કંઈક આગુ પાછું થયું તો આપણો તર્ક કામ ન કરે. પછી આપણે આવું કેમ થઈ ગયું, આવું તો ન થવું જોઈએ. એટલે અજવાળું થયું ને આપણને તરત જ એમ થઈ જાય કે ચલો હવે સવાર પડી, એટલે કે સૂરજ ઉગ્યો. તો માની લો કે આપણે અત્યારે બેઠા છીએ, સૂર્યાસ્ત થઈ ગયો, ત્યારે અચાનક જ દિવસ જેવું વાતાવરણ બની જાય તો તર્કાગોચર થઈ ગયું. એટલે તર્ક, આપણી બુદ્ધિ કામ કરતી બંધ થઈ જાય. કેમ કે આપણે એ રીતે જ વૃત્તિ ટેવાયેલી છે કે સૂરજ તો આથમી ગયો છે એટલે હવે રાત છે, આ સવારના આટલા વાગ્યા સુધી અંધારું જ રહેવું જોઈએ. અચાનક રાતના સૂરજ ક્યાંથી ઉગી આવ્યો એમ કોઈને પણ થાય. એવી રીતે દિવસના ભાગમાં અચાનક જ અંધારું થઈ જાય. બહુ અગ્રાસ સૂર્યગ્રહણ હોય તો આખા સૂર્યના ઉપર છાયા આવી જાય. તે સ્થિતિમાં આપણને રાતના અંધારા જેવો માહોલ થઈ જાય. આપણા માટે એમ થાય કે આવી ઘટના ક્યારેક જ થતી હોય તો આપણા માટે વિચારવું, એને સમજવું સહેલું નથી, તર્કાગોચર છે. ઘણી વખતે આપણને એવું થાય કે અમારી સાથે એક ભાઈ હતા, એ એક વખત મુંબઈ ગયા તો અમે રાતના વડોદરા એક્સપ્રેસમાં બેઠા. એમની સીટ થોડી અલગ જ આવી હતી બસ હતી. તો પછી હું બધું મારું સામાન ને બધું ગોઠવાઈ ગયું. પછી એમને જોવા માટે ગયો તો સુઈ ગયા હતા. ઠીક છે, મને બોરીવલી ઉતરવાનું હતું ને એમને દાદર કે ત્યાં ઉતરવાનું. તો હું તો ઉતરીને ઘરે ગયો. પછી મેં સવારના ફોન કર્યો 7-8 વાગે. તો એમણે કીધું કે એ તો સ્ટેશનથી આવ્યો ને સુઈ ગયો હતો, હજી સૂતો જ છે. ઠીક છે, પછી મેં કીધું હવે બધું પરવારીને પછી આપણે વાત કરીએ. તો 12 વાગે મેં ફોન કર્યો. તો મેં કીધું હમણાં જે નાયો, જમીન પાછો સુઈ ગયો. આ તો ગજબ થઈ ગયો. પછી મેં કીધું ક્યારે ઉઠશે? તો એ તો કેમ ખબર પડે ક્યારે ઉઠે? એમના મામાના ઘરે ગયો તો. પછી સાંજના મેં કીધું ચલો હવે વાત કરી જોઈએ. 7 વાગે મેં ફોન કર્યો તો કહે કે બપોરનો સૂતો છે, હજી ઉઠ્યો નથી. હવે એવા વ્યક્તિને જો અચાનક ઉઠાડવામાં આવે તો એને દિવસ કે રાતનું અનુસંધાન રહે?
કે અત્યારે દિવસ છે કે રાત છે કેમ ખબર પડે? એટલે જે સાંજના બપોરના જમીને સુઈ ગયો અને રાત 7 વાગે તો મુંબઈમાં અંધારું થઈ જાય, તે વખતે એને એમ કહે કે ચલો સવારના 5 વાગ્યા છે, તો એને શું ખબર પડે? પાછું ચાય વાય પી લે તો નાહી લે તો નાહી પણ લે. સમજાયું ને? તો કેટલીક વસ્તુ તર્કાગોચર થઈ જાય છે. એવી ઘણી બધી ઘટનાઓ છે જે તર્કાગોચર. આપણે અહીંયા રહીએ છીએ એટલે રોજ આપણને દિવસ અને રાત જોવા મળે છે, પણ જો આપણે ધ્રુવ પ્રદેશમાં જઈએ તો ત્યાં 6 મહિના રાત હોય. કેવી રીતે ખબર પડે કે અત્યારે રાત છે કે દિવસ? ત્યાંનો ટાઈમ તો અલગ જ છે ને. તો એ રીતે તર્કાગોચર એટલે અહીંયા એનું ઉદાહરણ શું છે કે બ્રહ્મ વ્યાપક છે, વિરુદ્ધ ધર્માશ્રય છે. આ બ્રહ્મના એવા ગુણો છે કે જેને કારણે તર્કના કોઈ પણ નિયમ એના પર લાગુ નથી પડતા. એટલે તર્ક તો આપણી બુદ્ધિ જે સમજે છે આપણા આસપાસની ઘટનાને, એનાથી એ તર્ક બને છે. આપણી બુદ્ધિ પ્રમાણે દુનિયા ચાલે એવું જરૂરી નથી, એટલે તર્કાગોચર છે. જયારે દુનિયા આપણી બુદ્ધિ પ્રમાણે ન ચાલતી હોય તો એને બનાવનારો બ્રહ્મ જે છે એ આપણી બુદ્ધિ પ્રમાણે ચાલે એવું કેવું રીતે કહી શકાય? ઠીક છે, કરી લે. બ્રહ્મનું સ્વરૂપ અપ્રાકૃત અલૌકિક હોવાને કારણે મનુષ્ય પોતાની પ્રાકૃત લૌકિક ઇન્દ્રિયો વડે બ્રહ્મનો સાક્ષાત્કાર કરી શકતો નથી. તે જ પ્રમાણે અનધિકારી અયોગ્ય જીવ પણ બ્રહ્મનું દર્શન કરી શકતા નથી. આથી બ્રહ્મને અદ્રશ્ય કહેવામાં આવે છે. એને આપણે આગળ તિરોહિત કહેવામાં આવ્યું છે, એને અહીંયા અદ્રશ્ય કહેવામાં આવ્યું છે, કહી શકીએ. એટલે કે જે બ્રહ્મના જે ગુણધર્મો છે, તિરોભાવ એટલે કે જે અંદર આપણે એમાં આપણે એ રીતે વિચારવું જોઈએ કે આવિર્ભાવ જેનો હોય એ આવિર્ભૂત વસ્તુને જોવા માટે આપણી આંખ યોગ્ય ન હોય તો પણ એ અદ્રશ્ય હોય ને. દાખલા તરીકે તમને સાયન્સમાં એ વિષય આવતો હશે કે લાઇટના સર્ટન વેવ્સ છે એટલું જ આપણે વિઝિબલ લાઇટ કહેવાય છે. બાકી એના એવા રેઝ જે હોય કે જેની ફ્રીક્વન્સી લો હોય કે હાઈ હોય એ આપણે નથી જોઈ શકતા. તે જ રીતે સાઉન્ડમાં પણ અમુક જ હર્ટ્ઝ જે છે ડેસિબલ જેને આપણા કાન સાંભળી શકે છે, એનાથી નીચેના કે એનાથી હાઈ ફ્રીક્વન્સી હોય તો આપણે સાંભળી નથી શકતા. છે જેના માટે એ દ્રશ્ય છે એ એને જોઈ શકે છે, પણ સામે આંખ સામે જોવા છતાં પણ આપણે એને જોઈ ન શકીએ. જેમ આપણે એક્સરે કરાવવા જઈએ, આપણી આંખો આપણી ચામડી છે કે કપડા છે એને જોઈ શકે, પણ એના અંદર તો નથી જોઈ શકતી, પણ એક્સરે જોઈ શકે છે. રશિયાનું એક એવું ઉદાહરણ છે, કોઈક એક મહિલા ઉપર વીજળી પડી તો એની આંખમાં કઈ એવું ચેન્જ આવ્યું કે એને એક્સરે જેવી આંખ થઈ ગઈ.
તો સામેથી કોઈ આવે ને તો એને આમ હાડપિંજર આવતું હોય ને, હાડકા વડકા દેખાય બધા શરીરના અંદર, એવું થઈ. તો હવે જુઓ કે એને જે દેખાય આપણને ન દેખાય. આપણને જે બધું કલરફુલ દેખાય છે, મોટા ભાગના પ્રાણીઓને કલર્સ નથી દેખાતા, એમને બ્લેક એન્ડ વ્હાઈટ જેવું દેખાય છે. તો જે આપણા માટે વિઝિબલ છે એમના માટે અનવિઝિબલ છે. જે આપણને ઓડિબલ છે એ બીજા કોઈના માટે અનઓડિબલ છે. સમજે? તો એક વાત આ સમજવાની છે, બ્રહ્મને આપણે જોઈ નથી શકતા એ અર્થમાં એ અદ્રશ્ય છે. એ તિરોહિત છે એવું નથી, કેમ કે તિરોહિત જો હોય તો એ કોઈ પણના માટે અદૃશ્ય થઈ જાય, પણ જેને એ દૃષ્ટિ પડેલી છે એના માટે તો બ્રહ્મ અદૃશ્ય નથી, દૃશ્ય છે. તો તિરોહિત હોવું એ અલગ વાત છે, એને આપણે જોઈશું આગળ જયારે આ મૂળ રૂપનું જ આવી રહ્યું છે ને. તો જેવી રીતે આત્માના વિષયમાં આપણે જોયું હતું કે આમ એકંદરે એ આપણી ઇન્દ્રિયોથી દેખાય એમ નથી આત્મા, પરંતુ યોગી એને પોતાના મનથી જોઈ શકે છે, ઈશ્વરની કૃપા થાય, ભગવાન શક્તિ આપે તો જોઈ શકાય છે. જે દ્રષ્ટિ ભગવાનના દર્શન કરી શકે એ આત્માના પણ દર્શન કરી શકે. એવી રીતે બ્રહ્મના વિષયમાં પણ એવું છે. બ્રહ્મને એક સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એ સ્વરૂપનો અનુભવ એ જેના ઉપર એવી કૃપા કરે, ઈચ્છા કરે તો એને થઈ શકે. તો અદૃશ્યનો મતલબ આપણી પાસે એવરેજ જે મનુષ્ય છે એના પાસે જે ઉપલબ્ધ અનુભવના જે સાધનો છે એનાથી બ્રહ્મનો અનુભવ થઈ નથી શકતો, એનાથી બ્રહ્મ દેખી શકાતું નથી. એ અર્થમાં એ અદૃશ્ય છે. એટલે હવે આગળ આ બીજો વિષય છે, લાંબુ છે, એ સંદર્ભમાં